કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું જે ટોપિક ચાલે છે એનો 5મો વિડિયો લઈને આવી ગયો છું. આજે આપણે જે અલગ અલગ પ્રકારના વાક્યો છે એમાં પ્રશ્નાર્થ વાક્યમાં જે બે ભાગ પડે છે, WH વાળા અને WH વગરના. તો આજે આપણે જે WH વગરના એટલે કે સાદા વાક્ય જેનો મોટા ભાગે જે જવાબ છે હા અથવા નામાં આવે છે, તો એને શબ્દશઃ સમજીશું. પછી એ પ્રકારને આપણે જેના વાક્યો છે વાક્યને કેવી રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું, અને પછી તમારે એક્સરસાઇઝ માટે કે જેથી તમને વાક્યોની સરળતાથી આવડી જાય, અને ડાયલોગ જ્યારે તમે ડાયલોગમાં જે WH વગરના જે સાદા એવા પ્રશ્નાર્થ વાક્ય પૂછાય તો તેમાં તમને કોઈ પણ જાતની તકલીફ ન પડે, એના માટે આ આજનો ટોપિક ખૂબ જ મહત્વનો છે. તો ચાલો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યના આપણે ખબર છે કે બે પ્રકાર હોય છે, WH વાળા પ્રશ્નાર્થ વાક્ય અને WH વગરના. WH વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય છે તેમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ જ આવે છે, પણ જોડવા માટે સંયોજક તરીકે WH જે શબ્દ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આજે જે આપણે છે નોન WH એટલે કે WH વગરના પ્રશ્નાર્થ વાક્ય, યસ અથવા નો. આપને મગજમાં એવો પ્રશ્ન થતો હશે કે WH વગરના કે પ્રશ્નાર્થ વાક્ય એટલે કેવા? તો આમાં જે આખી લિસ્ટ આપ્યું છે તમને જણાવી દઈએ કે જે પ્રશ્નાર્થ વાક્યમાં શબ્દ તરીકે WH શબ્દનો ઉપયોગ થયો ન હોય, એટલે કે રિપોર્ટિંગ જે સ્પીચ WH કોમામાં આપ્યું હોય છે WH વગરનું વાક્ય હોય, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય, તો આવા જે વાક્ય હોય એવા વાક્યને ફેરવવા માટે શું શું કરવું જોઈએ આજે આપણા વિડીયોમાં જોવાનું છે. એને WH વગરના કહેવાય. આ પ્રકારના વાક્ય પ્રશ્નાર્થ વાક્યોમાં શબ્દો તરીકે ઇઝ આવી શકે છે. રિપોર્ટિંગ સ્પીચમાં જે વાક્યની શરૂઆત તરીકે ઇઝ થઈ શકે છે, એમ થી થઈ શકે, આર થઈ શકે. આમાં જે મેં સ્મોલ કરેલું છે આ તમારે અહીંયા કેપિટલ કરી નાખવાનું. એન આર વોઝ વેર હેવ હેઝ હેડ કેન આવી શકે, કુડ આવી શકે, મે માઇટ શેલ શુડ વિલ વુડ ડુ ડઝ ડીડ વગેરે જેવા શબ્દોનો સમાવેશ થાય છે. એટલે કે જે આ બધા શબ્દો આપેલા છે રિપોર્ટિંગ સ્પીચમાં આવા શબ્દો આપેલા હોય અને છેલ્લે ક્વેશ્ચનમાં પ્રશ્ન ચિહ્ન હોય તો આપણે સમજવાનું કે આ વાક્ય WH વગરના એટલે કે સાદા એવા પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો આવા વાક્યોને જે જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરો તો જે નિયમ છે એ આ પ્રમાણે નિયમ રહેશે. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે છે? આસ્ક ને ઇન્ક્વાયર. જે સાદા જે હોય છે જે કોઈ પણ જાતના પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે તો આસ્ક જ આવે છે, ભલે પછી એ WH વાળું હોય કે WH વગરનું હોય. ફેરફાર ક્યાં થાય છે કે ફેરફાર એટલે કે વગેરે વપરાય એટલે કે સીટ નું શું થાય છે? આસ્કડ થાય છે. આ પ્રકારના વાક્યોમાં સંયોજક તરીકે ઇફ કે વેધર શબ્દનો ઉપયોગ થાય છે. ઇફ કે વેધર આપણે મોટા ભાગેથી આપણે ઇફ જ લખવાનું છે, કારણ કે વેધર ની સ્પેલિંગ મોટો પડે છે. એમાં સ્પેલિંગમાં કેટલી વખત, કારણ કે વેધર ની બે સ્પેલિંગ આવે છે, WEATHER વેધર એટલે જે વાતાવરણ છે એ થાય છે, અને આ વેધર WHETHER વેધર એટલે સંયોજક જોડવા માટેનો આ શબ્દ છે. પણ આપણે ઇફ તરીકે જ ઉપયોગ કરવાનો કે જેથી આપણે જે બંને સ્પેલિંગ છે બંને સ્પેલિંગમાં કોઈ પણ જાતની આપણે મુશ્કેલી આવે નહીં. હવે ઉપરનું જે WH વાળા હોય એમાં આપણે ખબર છે કે WH શબ્દથી જોડાય છે. ખાસ અહીંયા જે ફેરફાર છે ધ્યાન રાખવાનું કે સંયોજક તરીકે જ્યારે સાદું વાક્ય હોય WH વગરનું, ત્યારે સંયોજક તરીકે આપણે શું કરવાનું છે? ઇફ થી જોડવાનું છે. આ પ્રકારના વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય સમજી પછી જવાબ લખવાનો હોય છે. એટલે આપણે જે રિપોર્ટિંગ સ્પીચ છે, રિપોર્ટિંગ સ્પીચમાં દાખલા તરીકે પ્રશ્નાર્થ વાક્ય હોય, આપણે જે રીતે WH વાળામાં કરતા તે રીતે આ સાદા વાક્યમાં પણ એમ જ કરો. દાખલા તરીકે એવું લખ્યું કે ઇઝ યોર પેન, તો એનો ઇઝ યોર પેન થી આપણે ફેરફાર કરવાનો નથી, યોર પેન ઇઝ. એવી રીતે કરીને યોગ્ય ફેરફાર કરો તો જ જવાબ સાચો બનશે. આ નિયમ એવું કે છે. એટલે કે સ્પીચમાં પ્રશ્નાર્થ નીકળી જાય છે અને વાક્ય વિધાન બને છે. વિધાન વાક્ય બનાવીને પછી ફેરફાર કરો તો કોઈ પણ જાતને તમારી મુશ્કેલી થશે. આની વાક્ય રચના કેવી છે? તો બોલનાર પહેલા આવે, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ આવે. કેમ આસ્કડ આવે? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. સાંભળનાર, પછી સંયોજક તરીકે ઇફ અથવા વેધર આવે. WH વાળા તો WH શબ્દ આવે. સાદું વાક્ય હોય તો ધેટ આવે, પછી કર્તા આવે, ક્રિયાપદ આવે, કર્મ અને અન્ય શબ્દ. આ સાદું વાક્ય કેમ કે છે? કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય બનાવવું પડે, પછી યોગ્ય ફેરફાર કરવા પડે. હવે અહીંયા જે વાક્ય આપ્યા છે એને આપણે સમજી લઈએ. પહેલું વાક્ય છે ધ ગ્રાન્ડફાધર સેડ ટુ ધ બોયઝ હેવ આઈ ટોલ્ડ યુ ધીસ સ્ટોરી. જો આવું વાક્ય આવે અહીંયા જો હેવ આઈ,
WH વગરનું છે આ વાક્ય, એટલે સાદું વાક્ય છે. એટલે આપણે સમજી જાવ ને, સૌથી પહેલા ગમે ત્યારે તમે આ જે રિપોર્ટિંગ સ્પીચ છે એમાં તમે જુઓ એટલે તમને ખબર પડે કે વાક્ય સાદું છે, ઉદ્ગાર વાક્ય છે, આજ્ઞાત વાક્ય વાળું છે કે લેટ વાળું છે, WH વાળું છે. આપણે આ જોઈએ એટલે ખબર પડી જાય કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, પણ પ્રશ્નાર્થ વાક્યમાં પણ બે પ્રકાર હોય છે, WH વાળું અને WH વગરનું. તો આ વાક્ય કેવી રીતે છે WH વગરનું? કારણ કે WH શબ્દ નથી, વોટ, વેર, વેન, હાઉ મચ, હાઉ મેની, આવા બધા શબ્દ ન હોય તો WH વગરનું થાય. અહીંયા શું છે, હેવ વાળું વાક્ય છે, ઉપર જે કી શબ્દ આપેલો એવું વાક્ય છે. આપણે જે વાક્ય રચના પ્રમાણે શું કરે, પહેલા સૌથી પહેલા બોલનાર આવી ગયો, ધ ગ્રાન્ડફાધર, આ બોલનાર એમ નામ બોલનાર છે. એટલે પછી સેડ નું આપણે લખ્યું હતું ઉપર, એ આસ્ક્ડ કરવાનું છે, આસ્ક્ડ કરી નાખ્યું. પછી સાંભળનાર કોને કહે છે, ધ બોયઝ, એટલે બોયઝ આવી ગયું. પછી સંયોજક તરીકે ઇફ આવી ગયું. સંયોજક પહેલા બોલનાર, રિપોર્ટિંગ વર્ક, સાંભળનાર અને સંયોજક તરીકે. હવે હેવ આઈ ટોલ્ડ યુ નું કરવું પડે તો આનું વિધાન વાક્ય બને આઈ હેવ ટોલ્ડ યુ ધીસ સ્ટોરી. આવું કરો એટલે આ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળે. આપણે કીધું હતું ને કે વિધાન પ્રશ્નાર્થ વાક્યને તમારે પહેલા વિધાન વાક્ય બનાવવાનું, વિધાન વાક્ય બનાવો તો જ જવાબ સાચો બને. હવે આવી રીતે કહ્યું કે આઈ જે છે પહેલા પુરુષના સર્વનામ હંમેશા બોલનાર પ્રમાણે કરે. બોલનાર અહીંયા કોણ છે? ગ્રાન્ડફાધર છે, એ બધા પુરુષ છે એટલે શું આવી? ઈ આવી. હેવ આવ્યું, તે હેવ અને હેસ નું શું થાય છે? હેડ થાય છે, હેડ કર્યું, ક્રિયાપદનું ત્રીજું રિવિઝન. પછી યુ છે બીજા પુરુષના સર્વનામ હંમેશા સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર એ બોયઝ છે, બહુવચન છે. એક બોય આપ્યું હોય તો હી થાય, પણ આનું બોયઝ આપ્યું છે એટલે એનું બહુવચન શું થાય? તે થાય. ઈ સીટ નું બહુવચન થાય છે તે. આઈ વી યુ ઈ અને દે. તો જે છે એટલે દાખલા તરીકે આપ્યું છે યુ, તો યુ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર અહીંયા તો બોયઝ છે, એનું આપણે પેલું ધેમ કર્યું, ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેરસે. પછી ધીસ નું શું થાય છે? ધેટ થાય છે. અને સ્ટોરી નું સ્ટોરી. એમ જવાબ બને છે ધ ગ્રાન્ડફાધર આસ્ક્ડ ધ બોયઝ ઇફ હી હેડ ટોલ્ડ ધેમ ધેટ અ સ્ટોરી. બીજું વાક્ય છે કે એરિક સેડ, અહીંયા પાપા એમ નામ આપી દીધેલું છે. જો કેટલી વખત રિપોર્ટિંગ સ્પીચ હોય છે એમાં એવા શબ્દ આપેલા હોય છે, એમાં તરત જ કે કોને કે છે એ જણાવી દેવામાં આવ્યું છે. તો આમાં આપણે સમજી જવાનું કે એરિક છે એના પપ્પાને કે છે મે આઈ સી યોર પેન, કે શું હું તમારી પેનને જોઈ શકું છું? મે વાળું વાક્ય છે, મે વાળું આવે, માઇટ વાળું વાક્ય આવે. આ રિપોર્ટિંગ સ્પીચમાં તમે જો અહીંયા તરત પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય એટલે આપણે તરત ખબર પડી જાય કે આ પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય છે. એટલે તરત જ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે રિપોર્ટિંગ વર્ગ તરીકે આસ્ક્ડ આવે અને સંયોજક તરીકે ઇફ આવે. અને રિપોર્ટિંગ વર્ગમાં જે આ વાક્ય આપ્યું છે પ્રશ્નાર્થ વાક્યને આપણે સાદું વાક્ય બનાવવાનું છે, પછી યોગ્ય ફેરફાર કરવાનો છે. મે આઈ સી યોર પેન છે એનું આપણે વિધાન વાક્ય બનાવી સાદું વાક્ય શું બને કે આઈ મે સી યોર પેન. શું કરવા કર્યું? કારણ કે આપણે ક્વેશ્ચન માર્ક નીકાળવું પડે. હવે એરિક એમ નામ લખ્યું, એરિક નું સીટ નું શું થાય? પ્રશ્નાર્થ વાક્ય એટલે આસ્ક્ડ કર્યું. હવે કોને કહે છે? હિઝ પાપા. ખાલી પાપા લખો તોય ચાલે, હિઝ પાપા લખો તોય ચાલે, આને સમજીને તમે ફાધર લખો તો પણ ચાલે. બોલનાર, રિપોર્ટિંગ વર્ક, સાંભળનાર, પછી સંયોજક તરીકે ઈ પાયું. કેમ ઈ પાયું? કારણ કે WH વગરનું સાદું એવું પ્રશ્નાર્થ વાક્ય છે સંયોજક. હવે જે આપણે આ સાદું વાક્ય બનાવ્યું એ પ્રમાણે ફેરફાર કરવાનો. જો તમે આવી રીતે ફેરફાર કરશો તો વાક્ય સાચું બનશે નહીં. આ બધું આઈ છે, આઈ પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે. બોલનાર એરિક છે, એરિક એટલે એનો છોકરો છે એટલે ઈ આવ્યું. પછી આપ્યું છે મે, અહીંયા આપ્યું છે મે, તો આપણે ખબર છે મે હોય તો મે નું માઇટ થાય, કેન હોય તો એનું કુડ થાય, વિલ શેલ ને વિલ હોય તો એનું વુડ થાય. શુડ થતું નથી. પણ કુડ આપ્યું હોય, માઇટ આપ્યું તો એવા શબ્દો એમનામ જ રહે છે. મે આપ્યું છે તો મે નું માઇટ થયું, એની હારે ક્રિયાપદનું મે માઇટ ને કુડ ને એવા બધા એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પછી હિઝ આવ્યું, યોર છે, યોર કર્યું, યોર હંમેશા કોના માટે? બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે કરે છે. સાંભળનાર એ પાપા છે, હિઝ પાપા છે, પુરુષ છે એટલે અહીંયા શું આવે? હિઝ આવે. પેન નું પેન એમના. જવાબ પડશે કે એરિક આસ્ક્ડ હિઝ ફાધર અથવા ખાલી પાપા, હિઝ પાપા અથવા ફાધર ઇફ હી માઇટ સી હિઝ પેન. પછી એવી જ રીતે વાક્ય એ આપ્યું છે. જો સાદું વાક્ય, ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ ડીડ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, કે શું તમે તમારું શિક્ષક છે એ વિદ્યાર્થીઓને પૂછે છે કે શું તમે તમારું ગૃહ કાર્ય છે પૂરું કરી રાખ્યું છે? તો આપણે અહીંયા પહેલેથી જ આસ્ક્ડ આપી દીધેલું છે.
જ્યારે કેટલી વખત એવું બને ડાયલોગ હોય કે સાદા વાક્યો એમાં પહેલેથી જ રિપોર્ટિંગ વર્ગ આપી દીધું હોય તો આપણે એને જ લખવાનું છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરો તો કોઈ ખોટું પડે નહીં, પણ એ પહેલેથી જ આપી દીધું જવાબ એટલે આપણે લખી નાખશું. પહેલા શું આવશે? ધ ટીચર asked the students. એટલું તો આવડી ગયું આપણે બોલનાર, રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક, સાંભળનાર. હવે આપણે ખબર છે સંયોજક તરીકે શું આવે એટલે આપણે કરી નાખો સંયોજક તરીકે ઇફ આવે એટલે સંયોજક તરીકે આપણે ઇફ કરી નાખ્યું. હવે ડીડ યુ કમ્પ્લીટ. હવે આપણે ખબર છે કે આ પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કાઢવું પડે કારણ કે સાદું વાક્ય બનાવો તો જ જવાબ પડે. હવે આ પ્રશ્નાર્થ ચિહ્ન કાઢો ના ડીડ કાઢો તમે, ડુ કે ડઝ એટલે ક્રિયાપદમાં ફેરફાર થાય, ભૂતકાળ છે સાદો ભૂતકાળ. હવે આ ડીડ કાઢો એટલે કમ્પ્લીટ નું શું થાય? કમ્પ્લીટેડ આવે. આ ડીડ ને આપણે કાઢવું પડે એટલે કમ્પ્લીટ, કારણ કે સાદો ભૂતકાળ છે એટલે સાદા ભૂતકાળમાં આપણે શું કર્યું? યુ એમ નામ રહેશે, કમ્પ્લીટ નું કમ્પ્લીટેડ કરવું પડે. હવે આ છે સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે એનું શું થાય તો કે પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હવે યુ જે આવી ગયું, યુ બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ હંમેશા કોના પ્રમાણે પડે? સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર સ્ટુડન્ટ આપ્યું છે, બહુવચન આપ્યું છે એટલે શું થાય એનું? તે થયું. કમ્પ્લીટેડ છે, સાદો ભૂતકાળ છે એનું શું કરવું પડે? પૂર્ણ ભૂતકાળ કરવું પડે. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે ને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે તો એનું કરવું પડે હેડ આવ્યું. અને કમ્પ્લીટેડ નું કમ્પ્લીટેડ એમના કમ્પ્લીટેડ. યોર આવ્યું ફરતી. યોર એ બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ એ તે સાંભળનાર પ્રમાણે ફરે. સાંભળનાર અહીંયા વિદ્યાર્થીઓ છે, જે બહુવચન છે એટલે અહીંયા યોર નું શું થાય? ધેર હોમવર્ક નું હોમવર્ક એમને જવાબ આવશે the teacher asked the students they had completed their homework. આવો જવાબ બને. પછી મહાવરા તરીકે બીજા વાક્ય રીના said to her friend. રીના છે એની ફ્રેન્ડ ને કહે છે can you help me with this project? કે શું તું મને આ પ્રોજેક્ટમાં મદદ કરી શકે છે? રીના કે છે, આપને ખબર છે પહેલા અહીંયા તરત જ આપણે તરત લખના પહેલા બોલનાર લખો રીના. પ્રશ્નાર્થ વાક્ય છે, રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે લખવું પડે તો શું લખવું પડે? ask her friend. સંયોજક તરીકે સાદું વાક્ય છે લીફ જોડી નાખો આપણે બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર સંયોજક તરીકે if. હવે જે આ વાક્ય છે આ વાક્યને આપણે સાદું વાક્ય બનાવવું પડે એટલે ક્વેશ્ચન માર્ક નીકાળવો પડે એટલે સાચું બને. હવે કેન યુ હેલ્પ છે તો આપણે એનું શું કરી શકીએ? અહીંયા કેન લખી નાખે સાદું વાક્ય બની ગયું. યુ કેન હેલ્પ મી વિથ ધીસ પ્રોજેક્ટ. યુ છે, યુ એ બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામની સાંભળનાર પ્રમાણે ફરે. સાંભળનાર હર ફ્રેન્ડ છે. હર ફ્રેન્ડ એટલે હર આપ્યું છે એટલે આપણે ખબર પડી કે આ છોકરી છે. હિઝ ફ્રેન્ડ આપ્યું હોય તો છોકરો હોય, હર ફ્રેન્ડ આપ્યું હોય તો શું છે? છોકરી છે. એનું શું થાય? આ તેના કર્તા વિભક્ત એટલે શું થાય? સી હેલ્પ આવ્યું. હવે કેન આપ્યું છે, કેન નું શું થાય? સી. કેન નું થાય કુડ હેલ્પ. હવે મી છે, મી છે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ ને અવરસેલ્ફ. આ પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ હંમેશા બોલનાર પ્રમાણે ફરે. બોલનાર રીના છે, છોકરી છે. હેલ્પ બીનું શું આવે? હર. બીનું શું થશે? હર થશે. વિથ, વિથ લખી નાખવાનું પાછું. હવે ધીસ છે, ધીસ નું શું થાય? ધેટ. પ્રોજેક્ટ નું પ્રોજેક્ટ એમના. જવાબ બનશે કે રીના asked her friend if she could help her with that project. હંમેશા યાદ રાખો કે ધીસ આવ્યું હોય તો ધીસ નું ધેટ થાય, પણ ધેટ નું ધેટ થાય, ધેટ નું ધેટ એમ નામ જ રહે છે. બીજું વાક્ય છે ડોક્ટર asked the patient have you taken your medicine? ડોક્ટર છે ઈ પેશન્ટ ને પૂછે કે શું તે તારી દવા લઈ લીધી છે? લઈ લીધી છે એટલે કોઈ ક્રિયા ઈ ભૂતકાળ હતો, નજીકના વર્તમાન કાળમાં ચાલુ હતી પણ એની વર્તમાનમાં અસર ચાલુ છે એટલે એને શું કહેવાય? પૂર્ણ વર્તમાન કાળ. આપણે ખબર છે જો આપી દીધું છે આસ્ક એટલે આપણે લખી નાખવાનું છે ડોક્ટર asked the patient. સંયોજક તરીકે આપણે એક લખી નાખવાનું છે કારણ કે આ જોઈએ આપણે તરત ખબર પડે કે સાદું એવું વાક્ય છે, સાદું પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે એમને છે હવે આ પ્રશ્ન ચિહ્ન કાઢવા માટે આપણે ફરીથી હેવ યુ નું યુ હેવ કરો એટલે આપણે યુ આગળ લઈ લઈએ. આ યુ કાઢી નાખીએ યુ હેવ ટેકન યોર મેડિસિન એટલે સાદું વાક્ય થઈ ગયું. ફરીથી આપણે યુ છે એ કેવા પ્રકારના બીજા પુરુષના સર્વનામ છે? યુ, યોર,
યોર્સ, યોર્સ એ હંમેશા સાંભળનાર પ્રમાણે ફરે છે. સાંભળનાર એ કોણ છે? પેશન્ટ છે. આપણે એને પુરુષ તરીકે ગણીએ એટલે ઈ થઈ ગયું. એમનું શું થાય? હેડ થાય. ટેકનનું ટેકન એમના. પાછું યોર આવ્યું છે. બીજા પુરુષના સર્વનામ, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે ફરે. સાંભળનાર પેશન્ટને આપણે પુરુષ તરીકે ગણી લઈએ. તમે સ્ત્રી તરીકે પણ ગણી શકો. ટેકન હિઝ મેડિસિન. જવાબ બનશે the doctor asked the patient if he had taken his medicine. પછીનું વાક્ય છે કે મેહુલ said to his sister, કે મેહુલ છે એની બેનને કહે છે did you see my phone anywhere, કે તે મારો મોબાઈલ ક્યાંક પડ્યો તેવો જોયો હતો. વાક્યમાં એવું કહે છે કે મેહુલ એનો મોબાઈલ ગોતે છે, બેનને પૂછે છે કે શું તે મારો મોબાઈલ ક્યાંય જોયો હતો. આપને ખબર છે કે સીટ નું આસ્કડ કરવું પડે. પહેલા સૌથી પહેલા મેહુલ એમનો મેહુલ asked his sister if, થઈ ગયું બોલનાર રિપોર્ટિંગ વર્બ તરીકે રહ્યો asked, પછી સાંભળનાર અને સંયોજક તરીકે if. હવે આપણે જે આ જે વાક્ય છે ડીડ વાળું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય ને આપણે વિધાન વાક્ય કરવું પડે. પ્રશ્નાર્થ વાક્ય ફેરવવા માટે હવે ડીડ કાઢવું પડે. ડીડ કાઢો, ડુ કે ડસ કાઢો તો ક્રિયાપદમાં એસ કે ઈએસ આવે, ત્રીજો પુરુષ એકવચન. પણ ભૂતકાળનું વાક્ય હોય, ડીડ વાળું વાક્ય હોય તો જ્યાં ડીડ વાક્ય કાઢો એટલે જે વર્બ છે વર્બમાં ક્રિયાપદને બીજું રૂપ લાગે. હવે સી છે તો સી નું બીજું રૂપ થાય સી, સો અને સી. સૌથી પહેલા ઉપર જ ફેરફાર કરી નાખવાનો, કારણ કે ઉપર ફેરફાર કરશો તો જ તમને ખબર પડશે. હવે વાક્ય ભૂતકાળનું છે, સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળનું શું થાય? પૂર્ણ ભૂતકાળ થાય. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળ શું? હેવ આવે, હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હવે આપણે ખબર છે આ યુ આવી ગયું. યુ કે બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ એ સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર એની બેન છે એટલે શું આવશે? સી હેડ. અને ત્રીજું રૂપ સી. હેડ ક્યાંથી આવ્યું? કારણ કે હેડ આપણે ખબર પડી કે ઉપરનું વાક્ય હતું સાદા ભૂતકાળનું હતું. સાદા ભૂતકાળનું વાક્યને તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે પૂર્ણ ભૂતકાળ થાય. તો પૂર્ણ ભૂતકાળના વાક્યમાં વાક્ય રચના શું આવે? હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો સાહેબ કે સીન ક્યાંથી? સીન એટલે સીનું કે સી, સો અને સી. તમને વર્બના ત્રણેય રૂપ આવડવા જોઈએ તો જ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધું આવડે. હવે માય છે, ફરીથી જો માય આપ્યું છે, માય છે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ એ બોલનાર પ્રમાણે પડે. બોલનાર એ મેહુલ છે. મેહુલ છોકરો છે એટલે શું આવે? હિઝ. ફોન નું ફોન, ફોન એમના. એનીવે નું એનીવે. જવાબ બનશે શું બનશે? જવાબ કે મેહુલ asked his sister if she had seen his phone anyway. બીજું વાક્ય છે the policeman asked the driver. પોલીસ વાળો ડ્રાઈવર ને પૂછે છે do you have your license, કે શું તારી પાસે લાયસન્સ છે? તો ડુ વાળું વાક્ય છે. ડુ વાળું વાક્ય હોય એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય. સાદા વર્તમાન કાળનું વાક્ય સાદો ભૂતકાળ થાય. સાદા ભૂતકાળમાં શું આવે? કે કર્તાની સાથે ક્રિયાપદનું બીજું રૂપ આવે. અને સાદા વર્તમાન કાળમાં શું આવે? કે હી, સી, ઇટ ત્રીજો પુરુષ એકવચન હોય એમાં જ એસ કે ઈએસ લાગે. બાકી બીજા બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આપણે ખબર આ આપી દીધું છે એટલે લખશું આપણે તો પોલીસમેન asked the driver. સંયોજક તરીકે સૌથી પહેલા સમજી લેવાનું. બોલનાર આવે, રિપોર્ટિંગ વર્બ તરીકે asked આવે, સાંભળનાર આવે, સંયોજક તરીકે if આવે. હવે શું કરવાનું છે? આપણે જે વાક્ય છે રિપોર્ટિંગ સ્પીચમાં આપ્યું છે પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવવું છે. તો પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય બનાવવું. યુ ડુ એમ નામ રહે. યુ હેવ યોર લાયસન્સ. કારણ કે યુ જે બીજો પહેલા પુરુષના બીજા પુરુષના સર્વનામમાં સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. યુ ની સાથે શું આવે? હેવ નું હેવ જ આવે. એટલા માટે હવે આપણે જ્યારે ફેરવીએ ત્યારે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરવાનો. એમનો થયો યુ છે તો યુ બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે ડ્રાઈવર આપણે ચેન્જ કરી લીધું. ઈ થયું. હેવ છે, હેવનું સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ છે. હેવનું શું થાય? હેડ થાય. આર્ય પૂર્ણ ભૂતકાળનું હેડ નથી. કારણ કે આપણે કેવી રીતે ખબર પડે કે પૂર્ણ ભૂતકાળનું આ હેડ નથી? કારણ કે પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. આ પોતે જ ક્રિયાપદ છે. હેવ જે હેવ એસ છે વર્તમાન કાળમાં આવે એનું આ બીજું રૂપ છે.
બીજું રૂપમાં હેડ આવે, ત્રીજા રૂપમાં હેડ આવે, એટલે આ બીજું રૂપ છે. કેવી રીતે આપણે ખબર પડે? અહીંયા તમે જોશો કે હેડ કે સાહેબ આ પૂર્ણ ભૂતકાળ થઈ ગયું, પણ પૂર્ણ ભૂતકાળ નથી, કારણ કે પૂર્ણ ભૂતકાળના વાક્ય રચનામાં હેડ આવે ક્રિયાપદનું ત્રીજું લખાણ. હવે યોર આપ્યું છે, યોર એ સાંભળનાર પ્રમાણે, સાંભળનાર એ ડ્રાઈવર છે, શું થાય છે એનું? યુ હેડ હિઝ લાયસન્સ. લાયસન્સ એમના જવાબ બનશે ધ પોલીસમેન આસ્ક્ડ ધ ડ્રાઈવર ઇફ હી હેડ હિઝ લાયસન્સ, કે શું તારી પાસે લાયસન્સ છે? અંજલિ સેડ ટુ હર મધર ઇઝ ડિનર રેડી. અંજલિ નામની છોકરી છે એના મમ્મીને પૂછે છે કે શું મમ્મી ડિનર એટલે કે રાત્રિનું ભોજન, કે શું મમ્મી રાત્રિનું ભોજન તૈયાર થઈ ગયું છે? ફરીથી આપણે લખી નાખો અંજલિ asked her mother if, બોલનાર રિપોર્ટિંગ વર્ગ તરીકે ask, સાંભળનાર અને સંયોજક તરીકે if. is dinner ready એનું આપણે સાદું વાક્ય બનાવ્યું, એટલે સાદું વાક્ય કેવું બને કે dinner is ready. dinner is ready. dinner નું if ની જગ્યાએ ભાઈ dinner લખી નાખો. dinner is નું શું થાય? was. ready નું ready એમ થાય. જવાબ હશે અંજલિ asked her mother if dinner was ready. કારણ કે તમે જે રિપોર્ટિંગ સ્પીચમાં જે આપ્યું છે જ્યાં સુધી એ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય નહીં બનાવો ત્યાં સુધી તમને આવડશે નહીં. પછી ધ ગાઈડ આસ્ક્ડ ધ ટુરિસ્ટ. ટુરિસ્ટ એટલે કે જે ગાઈડ જે બધા મુસાફરો ફરવા જાય ગમે સારા એને ટુરિસ્ટ કહેવાય, ટ્રાવેલર કહેવાય. અને ગાઈડ એટલે એની સાથે જે એને સમજાવતો એને ગાઈડ કહેવાય. હેવ યુ વિઝિટેડ ધીસ પ્લેસ બિફોર, કે શું તમે જે આ નામનું આ જે સ્થળ છે એ તમે આની પહેલા આવેલા છો, આની મુલાકાત લીધેલી છે, એવું પૂછે. અહીંથી આવશે ધ ગાઈડ આસ્ક્ડ ધ ટુરિસ્ટ, અને હવે લેખા વગર આપણે સમજાવી શકીએ. ઇફ આ તેમ આપેલું છે તો ગાઈડ આસ્ક્ડ ધ ટુરિસ્ટ સંયોજક તરીકે ઇફ. હવે હેવ યુ વિઝિટેડ નું આપણે કરવું હોય તો આનું શું બને? યુ હેવ વિઝિટેડ. સાદું વાક્ય બનાવવું હોય તો શું બને? યુ હેવ વિઝિટેડ બને. હવે અહીંયા હેવ આપ્યું છે, હેવ એટલે આપણે ખબર પડે કે પૂર્ણ વર્તમાન કાળનું છે, તો પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં ફરીથી શું આવે? હેડ આવે ને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. તો અહીંયા યુ છે, યુ નું શું થાય? સાંભળનાર, બીજા પુરુષના સર્વનામ. સાંભળનાર એક ટુરિસ્ટ છે, બહુવચન છે એટલે તે આવે, તે આવ્યું. કારણ કે બહુવચન છે એટલે તે આવ્યું. ખાલી ટુરિસ્ટ એક આપ્યું હોત તો હી આવત અથવા સી આવત, કા પુરુષ હોય કા સ્ત્રી હોય, પણ અહીંયા બહુવચન આપ્યું છે એટલે હી સી નું બહુવચન શું થાય? તે થાય એટલે તે આવ્યું. પછી હેવ નું શું થયું? હેડ થયું. વિઝિટેડ નું વિઝિટેડ એમના. પછી આ ધીસ આપ્યું છે, ધીસ નું શું થાય? ફરતી પાછું ધેટ થાય. પ્લેસ નું પ્લેસ. પછી બિફોર આપ્યું, બિફોર નું શું થાય? અગો આપ્યું હોય, અગર નું રીત દાખલા બિફોર આય, બિફોર નું શું થાય છે? અગો આપ્યું તો બિફોર થાય છે, બિફોર નું બિફોર રહે છે. બરોબર? એટલે જવાબ બનશે ધ ગાઈડ આસ્ક્ડ ધ ટુરિસ્ટ ઇફ ધે હેડ વિઝિટેડ ધેટ પ્લેસ બિફોર. બરોબર? પછી જે ચિરાગ સેડ ટુ હિઝ ફાધર. ચિરાગ એ સેડ કર્યું છે, અહીંયા આસ્ક્ડ કરી નાખીએ આપણે કે ચિરાગ આસ્ક્ડ હિઝ ફાધર, એ સંયોજક તરીકે ઇફ આવે. હવે કેન વી ગો નું કહીએ તો આપણે કેન વી ગો નું શું કરવું પડે? વી કેન ગો ટુ ધ પાર્ક. નામ નું અહીંયા કરી નાખ્યા. ચિરાગ આસ્ક્ડ હિઝ ફાધર ઇફ. હવે વી આપ્યું છે, વી જો પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ થી બોલનાર પ્રમાણે ફરે, પણ વી બહુવચન છે એટલે બોલનારી ચિરાગ એકલો છે તો આપણે એનું વી નું બહુવચન, ઈ નું બહુવચન કરવું પડે. એનું બહુવચન શું થાય? તે. એટલે શું થાય? તે. કેન નું શું થાય? કુડ. ગો ટુ ધ પાર્ક. નામ નું શું થાય? ધેન. કેમ એવી રીતે થયું કે સાહેબ કે કારણ કે વી આપ્યું છે, વી બહુવચન છે, પહેલા પુરુષ બહુવચન, આ એનું બહુવચન વી છે. એટલે જ્યારે બહુવચન આપ્યું હોય તો આપણે જેને બોલનાર પ્રમાણે કે સાંભળનાર પ્રમાણે જે ફેરફાર થતા હોય એનું પણ આપણે બહુવચનનું રૂપ કરવું પડે. ચિરાગ અહીંયા છોકરો છે એનું હી થાય તો હી સી નું શું થાય? ધે. બહુવચન થાય એટલે શું બનશે? ચિરાગ આસ્ક્ડ હિઝ ફાધર ઇફ ધે. કેન આપ્યું છે, કેન નું શું થાય? કુડ ગો ટુ ધ પાર્ક. નામ નું શું થાય? ધે. પછી છે લાઇબ્રેરી આસ્ક ધ બોય. લાઇબ્રેરી એટલે લાઇબ્રેરીમાં જે વ્યક્તિ બેઠો હોય બધું ચોપડાનું ને એવું બધું ગણતરી કરતો હોય એટલે લાઇબ્રેરી કહેવાય, જેમાં નોકરી કરતો હોય એની વાત. લાઇબ્રેરી આસ્ક ધ બોય ડીડ યુ રીડ ધ બુક. જો ફરીથી અહીંયા નીડ વાળું વાક્ય આવ્યું.
આપણે સમજી જવાનું એ સૌથી પહેલા રિપોર્ટિંગ જે સ્પીચ છે એમાં જો કે લીડ કાઢવું પડે. લીડ કાઢી એટલે ક્રિયાપદનું એ શું આવે? ઈડી વાળું રૂપ આવે. રિટર્ન આવે. હવે ફેરફાર કરવાની. લાઇબ્રેરિયન આસ્ક ધ બોય સંયોજક તરીકે if the librarian asked the boy if you છે બીજા પુરુષના સર્વનામ સાંભળનાર કમળી કરે. સાંભળનાર એ બોય છે એટલે છોકરો છે if you. રિટર્ન એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું સાહેબ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે. ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે ઈ આને શું પડે? હેડ. અને રિટર્ન નો રિટર્ન ધ book. જવાબ બનશે the librarian asked the boy if he had returned the book. પછી બીજું છે કે પૂજા said to her brother have you met Riya before. પૂજા નામની છોકરી છે એના ભાઈને પૂછે છે કે તો આની પહેલા રિયાને મળ્યો હતો કે નહીં, એવું કે અહીંયા શું આવે? પૂજા asked her brother if. પૂજા asked her brother if એટલે have you છે. have you નું આપણે સાદું વાક્ય કરવું પડે એટલે શું થાય? you have થાય. you જે છે એ કયા પ્રમાણે કરે? સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર બ્રધર છે છોકરો છે એટલે ઈ આવે. have નું શું થાય? had. met નું ત્રીજું રૂપ met જ થાય. meet met અને met. had met Riya before. જવાબ બનશે પૂજા asked her brother if he had met Riya. એ Riya લખવાનું છે. Riya before. પછી છે the stranger એટલે કે જે અજાણ્યો માણસ asked him એટલે કે છે is this the way to the railway station. કે શું આ એ જ રસ્તો છે જે રસ્તો રેલવે સ્ટેશન જાય છે. તો ફરીથી the stranger asked him સંયોજક તરીકે if. બોલનાર રિપોર્ટિંગ વર્બ તરીકે ask. સાંભળનાર સંયોજક તરીકે if. હવે is this છે એનો આપણે કરીએ તો શું બને? is બને. પછી આ this નું શું થાય? that. is નું શું થાય? was the way to the railway station. જવાબ બનશે the stranger asked him if that was the way to the railway station. પછી રાધિકા said to her teacher. રાધિકા એના શિક્ષકને કીધું can I submit my assignment tomorrow. કે શું હું મારું જે અસાઇનમેન્ટ છે આવતીકાલે તમને જમા કરાવી શકું? કેવું છે? કેન વાળું વાક્ય છે. તો રાધિકા શું કે ask said નું શું કરવું પડે? ask કરવું પડે. પ્રશ્નાર્થ વાક્ય to her teacher. અહીંયા આવે if. કે રાધિકા નામની છોકરી છે રાધિકા asked her teacher if. હવે કેન આઈ નું છે એનું શું કરવું પડે? આઈ કેન કરવું પડે. સબમિટ માય અસાઇનમેન્ટ ટુમોરો ત્યારે આ પ્રશ્ન ચિહ્ન નીકળે. હવે આઈ છે પહેલા પુરુષના સર્વનામ. આઈ પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે. બોલનાર રાધિકા છે છોકરી છે એટલે શું બનશે? સી. કેન નું શું થાય? કુડ. સબમિટ માય છે ફરીથી પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે. બોલનાર રાધિકા છે છોકરી છે એટલે હર અસાઇનમેન્ટ tomorrow the following day. જવાબ બનશે રાધિકા asked her teacher. I નું શું બને? સી બને. સી કેન નું could submit her assignment the following day. કારણ કે tomorrow હોય તો tomorrow નો following day થાય. yesterday આવ્યું હોય તો એનું the previous day. the interviewer asked Rahul. ઇન્ટરવ્યુઅર એટલે કે જ્યાં તમે ઇન્ટરવ્યુ આપવા જાવ, જે તમારા વ્યક્તિ તમારું ઇન્ટરવ્યુ લેતા હોય ને ઇન્ટરવ્યુઅર. રાહુલ નામના છોકરાને પૂછે એ આપી દીધું છે રિપોર્ટિંગ વર્બ તરીકે. ઇન્ટરવ્યુ asked Rahul. આપણે આ સંયોજક તરીકે ખાલી એક જ જોડવાનું. કારણ કે આપણે ખબર છે પ્રશ્નાર્થ વાક્ય છે. કેવી રીતે ખબર પડે? રિપોર્ટિંગ સ્પીચમાં તમે જુઓ તો સાદું વાક્ય. હવે ફરતી આવી જો ડુ આવી. ડુ કાઢો સાદો વર્તમાનકાળ છે. સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થાય. પણ ડુ ની સાથે ક્રિયાપદનું બીજા પુરુષનું સર્વનામ છે. કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. બીજા પુરુષનો હોય તો બધા જે સી આપ્યું હોય તો એ હેઝ કરવું પડે. યુ આપેલું છે યુ હેવ ને એમ નામ રહે છે. એમને મારી પ્રશ્ન નીકળી જાય. ફેરફાર થાય છે. તો ઇન્ટરવ્યુ asked Rahul. હવે યુ આપ્યું છે. યુ એ બીજા પુરુષના સર્વનામ છે. સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર રાહુલ છે છોકરો છે એટલે શું બને? હી. આનું ભૂતકાળનું રૂપ થાય. હેવ નું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ. any work experience
જવાબ બનશે the interview asked Rahul if he had any work experience. ઇન્ટરવ્યુ લેવા વાળો એ પૂછે છે રાહુલ કે શું તારી પાસે કોઈ અનુભવ છે કામ કરેલા. પછી આવે છે દક્ષા said to her cousin. cousin એટલે પિતરાઈ, ભાઈ કે બહેન, એને આપણે cousin કહીએ. તો અહીંયા આપણે ખબર છે said આપ્યું છે તો ask કરવું પડે. her cousin if are you coming to the wedding, કે શું તમે લગ્નમાં આવવાના છો. એના પિતરાઈ ભાઈ કે બેનને પૂછે છે દક્ષા નામની છોકરી કે શું તમે વેડિંગ એટલે લગ્નમાં, કે લગ્નમાં તમે આવવાના છો. આર યુ આપ્યું છે તો આર યુ ને આપણે કરવું સાદું વાક્ય બનાવો એટલે શું આવે યુ આર. ચાલુ વર્તમાનકાળ છે, ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ. તો આનું સર યુ છે. ફરીથી જો યુ એટલે હર કઝિન, એક જ હર કઝિન આપ્યું છે. કઝિન રહ્યું હંમેશા દાખલે હર કઝિન આપ્યું, કઝિન્સ નથી. પિતરાઈ આમાં કઝિન્સ આપ્યું હોય ને આપણે સમજી જવું કે છોકરી હોય શકે, છોકરો હોય કઝિન, એટલે આપણે અહીંયા છોકરી સમજી. ઇફ સી સિનિયર આનું શું થાય વોઝ કમિંગ ટુ ધ વેડિંગ. ઈ કોઈના ભાઈને કહેતી હોય તો અહીંયા શું થાય હી. ઈઝ નું દાખલે આની સાથે વોઝ, આનું શું થાય વેર થાય, પણ આપણે આની સાથે સમજવું પડે કે ઈની સી ની સાથે હંમેશા વોઝ વપરાય. એટલા માટે જવાબ બનશે દક્ષા asked her cousin if she was coming to the wedding. હવે જે આપણે આ વાક્ય જે બધા શીખ્યા છે WH વગરના કે જેને નોન WH કહેવાય, હજી એક વાક્ય જે બાકી રહી ગયું છે તેમાં the old man asked the children, કે વૃદ્ધ માણસ છે એ પૂછે છે બાળકોને. તો અહીંયા સંયોજક તરીકે શું આવશે? ફરીથી આપણે કરી દઈએ. સંયોજક તરીકે આવશે if. the old man asked the children if. હવે have you છે તો have you નો આપણે શું કે સાદું વાક્ય બનાવને you have થઈ ગયું, ત્યારે પ્રશ્નાર્થી નીકળી જાય. યુ એ ફરીથી છે સાંભળનાર પ્રમાણે, પણ બીજા પુરુષ સર્વનામ સાંભળનાર પ્રમાણે. સાંભળનાર તો ચિલ્ડ્રન છે, એક ચાઇલ્ડ આપ્યું હોય તો એક બાળક કહેવાય. ચિલ્ડ્રન એટલે બહુવચન છે એટલે શું થાય? યુ નું શું થશે? હેડ. એમ નું શું થાય? હેડ એવર સીન અ પીકોક ડાન્સ. એમ નંબર the old man asked the children, કે વૃદ્ધ માણસ બાળકોને પૂછે છે કે શું તમે ક્યારેય જે મોર છે મોરને નૃત્ય કરતો, કળા કરતો, આમાં નૃત્ય ડાન્સ એટલે નૃત્યની વાત નથી કરી પણ શેની વાત કરી કે તમે મોરને કળા કરતો જોયો છે. જવાબ બનશે the old man asked the children if they had ever seen peacock dance. એ સીન નું સીન કેમ રહ્યું? કારણ કે ક્રિયા બધો સી, સો અને સીન એ હેડ આવ્યું છે તો હેડ ની સાથે સીન જ આવે ને. હવે પછીના જે વાક્ય છે એ બધા વાક્ય તમારે એક્સરસાઇઝમાં કરવાના. 50 વાક્ય આપ્યા છે કે જેથી તમને ખબર પડે કે આજનો ટોપિક તમને આવડ્યો કે નહીં. અને જ્યારે પણ તમે જે આ ટોપિકમાં જે તમને એક્સરસાઇઝ માટે વાક્ય તમારે જાતે કરી નાખવાના. કારણ કે વાક્ય આવડશે તો જ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે ડાયલોગ છે આવડશે, બાકી તમને કંઈ ખબર પડશે નહીં. તો અહીંયા જે 50 વાક્ય આપેલા છે જાતે તમારે એનો માગડો કરવાનો છે, લખવાના છે. અને કોઈ પણ જાતની તકલીફ પડે તો તમારે મને કહેવાનું છે કે આ વાક્ય આપણે આવડ્યું નથી. આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે જે વાક્ય છે વાક્યનું આપણે સોલ્યુશન કરશું. આ વાક્ય જે 50 આપેલા છે એનું તમારે જાતે મહેનત કરી અને જેવા તે આ ટોપિકમાં આપેલા છે એ પ્રમાણે જ છે કે જેથી આ વાક્ય તમારે સોલ્યુશન કરી નાખવાનું અને તમને ખબર પડી જાય કે ખરેખર આજના ટોપિકમાં આજનું જે ભણ્યું છે ભણ્યામાં મારો પ્રોગ્રેસ કેટલો, સાહેબે કેટલું ભણાવ્યું છે એમાં મને કેટલું આવ્યું છે. એટલા માટે તમારે આ બધા વાક્ય જાતે કરવાના છે. જાતે મહાવરો કરશો તો જ તમને આ વાક્ય બધા આવડશે. હવે પછીના જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આજ્ઞાત વાક્ય અથવા ઉદ્ગાર વાક્ય બેમાંથી એક વાક્ય આપણે લઈ લઈશું. આજ્ઞાત વાક્ય આપણે લઈ લઈશું. આજ્ઞાત વાક્યને આપણે જે સમજીશું એમાં રિપોર્ટિંગ વર્ગ તરીકે શું આવે છે, સંયોજક તરીકે શું આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.